હર હર મહાદેવ મિત્રો. તો અમે ગંગા નદી પહોંચી ગયા છીએ અને અમે બધાને પડતા મેકીને બધા હુઈ ગયા, થાકેલા હતા એટલે હુઈ ગયા. અમે બધાને પડતા મેકીને અમે તઈને નીકળી ગયા ગંગા નદી નાવા. ગંગા નદી દોયડું હારો રહી રાખ્યું કે ભાઈ ફોર્સ બોર્સ હોય તો બાંધીને ડૂબી નહીં ને, એટલે આ ગંગા નદી. હરકી પોળી સેન્ટર નથી, બીજું છે. અને આ પુલ જો ઘણા બધા પુલ છે, મોલી કોરે છે ને અહીંયા છે ને પુલ ઘણા બધા છે. અમે નીકળી ગયા આડા ઢલ્લા મારો, અમે નીકળી ગયા રખડવા. તો અમે ગંગા નદીમાં પહોંચી ગયા છીએ. પાણી બરફ કરતા વધારે ઠંડુ છે. હાથ પગ ફ્રીજી પણ છે. હાથ પગ ફ્રીજી ગયા. ડૂબકી મારી છે. શ્વાસ વહી ગયો છે. 1 2 ને 3 બહુ ટાઢું છે. 3 નહીં ગણાય, કોઈ ગણી લો. 1 2 ને જૈન મામા બહુ ટાઢું છે. બહુ ઠંડા. હર હર ગંગે. આપણે બી હાર ગંગે. સવારના વહેલા 4 વાગે અમે રેલવે સ્ટેશનથી સીધા આવ્યા સેવા સમિતિ ભવન. અને અહીંયા હજી ભાડું કાંઈ પૂછ્યું નથી, પણ મારા ભાણેજ જમાય છે સંજય, એમણે બધું નક્કી કરી નાખ્યું હતું. અને તમને હવે અહીંયા દેખાડી દઉં. અમે અગાસી પાસે રાખ્યું છે. હલો કાકા. 3 રૂમ રાખ્યા છે. અને ગેલુભાઈ નાવા ગયા. તો અહીંયા નજીકમાં જ તે સામે દેખાય ચંડી દેવી મંદિર, અને સામે એક મંદિર છે, એનું નામ નથી ખબર. તો આજે અમે અત્યારે આ બાજુ મંદિરે જવાનો પ્રોગ્રામ કરીએ છીએ. અહીંયા ખાલી 20-20 રૂપિયા ટિકિટ છે. 7:30ની આજુબાજુ થઈ ગયું છે. અને અમારે બધાને નાસ્તો પાણી પતી ગયો છે. બૈરાઓને બાકી રહ્યો, બાકી સામાન મૂકી અને અત્યારે અમે ભાગશું હવે સીધું સામે ચંડીદેવી મંદિર. એ આ નાળું વટીને જઈએ એટલે એક વ્યક્તિને કાંઈક 20 રૂપિયા લે છે. તો ચાલો મળીએ. ચંડીદેવી મંદિર એક આ રિક્ષા છે અને અમે બધા બેસી ગયા છીએ અને પછી જવાના છીએ બીજે ઘણી બધી જગ્યાએ. આ દાદા અમારા ગાઈડલાઈને કરશે અને સાથે રિક્ષા પણ ચલાવે છે. અને બીજી જગ્યા એવું છે એ સાથે તમને દેખાડી દઉં. આપણી હકીકતમાં ગંગા નદી આવડી આ છે મોટી જબર. એ જે હરકી પોળી પાસે જે છે ને એ ત્યાંથી વાળીને નાની એવી લીધેલી છે. એકચ્યુઅલમાં આવડી આ છે હરકી ગંગા નદી. અને તમે જો થોડોક ટાઈમ પહેલાં પાણી આવ્યું હતું ને ત્યારે બધે પાણી આવી ગયું હતું. થોડો ડુંગરો શરૂ થઈ ગયો. અમે રિક્ષા જવા દીધી. હેમુના મમ્મી પપ્પાને રોરોમાં મોકલી દીધા. ઉપરની ચડાઈ જોરદાર છે અને મજા આવે છે ચડવાની. ફોટોગ્રાફી ચાલુ થઈ ગઈ. જો લિપસ્ટિકને મેકઅપ બધો વહી ગયો ઘડીક વારમાં. વાહેનો નજારો જોવો. કેમ પાટલું છે એટલે અહીંયા ફોટા પાડવા હાટું બાદ જો અહીંયા બધા બેસી ગયા છે. થોડો ડુંગરો ચડીને પછી ડુંગરાની બીજી સાઈડ આવતા જ તે પવન આવવાનું શરૂ થાય અને પછી મજા પણ આવે છે. અને એ ભેગું જો બજાર શરૂ થાય છે. સ્ટેન્ડમાં બોટ મેકવાના. હવે ચંડીદેવી મંદિર ઉતરી ગયા છીએ. अब कौन सी जगह जा रहे हैं? कौन सा? बावन नाम 5 कांच का शीश महल, कांच का मंदिर में जाएंगे. कांच का मंदिर. અમે આવ્યા છીએ કાચના મંદિરે. આ તમે જોવો એમ આખું મંદિર કાચનું છે.
પછી કૃષ્ણ ભગવાનનું જે વિરાટ રૂપ હતું ને એ બધા ભગવાનમાં છે. હવે પહોંચ્યા અમે આચાર્ય બેલા ઇન્ડિયા ટેમ્પલ. દેખાવ મસ્તીનો છે રાક્ષસનું. બાજુમાં છે શિવાનંદ ધામ. મંદિરમાં એન્ટ્રી લેતાની સાથે તારી પાસે છે ને નાખી દે. કૃષ્ણ ભગવાને પર્વત ઉપાડ્યો. એન્ટર થતાની સાથે જ તે કૃષ્ણ ભગવાન, પછી આ શ્રી રામ ભગવાન લક્ષ્મણને જ્યારે તીર વાગી, હનુમાન દાદા જો અમે ઉડતા ઉડતા ડુંગરો લાવે છે. લોટામાંથી ગંગા જળ કામધેનુ ગાય. ચિત્રકૂટ ટ્રસ્ટ હરિદ્વાર. એન્ટર થતાની સાથે ડાબી બાજુમાં મહાદેવનો 11મો અવતાર હનુમાન દાદા અને અહીંયા ભોલે બાબા. હર હર મહાદેવ. નજારો જુઓ. મંદિર બહુ જોરદાર બનાવ્યું છે. શક્તિપીઠ પવિત્ર વિષ્ણુદેવી ગુફા, ગણપત દાદા ને બહુ જોરદાર છે. જો અહીંયા અંદર વિડીયોગ્રાફી કરવા દે ને તો બહુ એટલે બહુ મજા આવશે. ચલો જોઈએ. અંદર ફોટો પાડવાની મનાઈ છે તો બહારથી જ દેખાડી દઉં પહેલાં. ચલો આપણે ફોન મૂક્યો અંદર. ચલો આવજો. બાય બાય. એ તમે બધા દુકાનમાં શું કરો? લે, દુકાનવાળા ભાઈ કાઢીને દેતા ને હાથે કાઢવા માંડ્યા. પોગી જાય એમ કીધું તું, કઈ હાથે કાઢવાનું થોડું કીધું તું. ભારત માતા મંદિર 8 માળનું છે. એન્ટર થતાની સાથે એક મસ્તીનો ફુવારો છે અહીંયા. અત્યારે બંધ હોય. તો અમે આવ્યા છીએ શંકર ભગવાનના સાસરીએ, એટલે કે માતા પાર્વતીના જન્મ સ્થળે. તો ક્યાંય પણ જઈએ એટલે પહેલાં તો આપણે દેવાધિદેવ મહાદેવના દર્શન કરવાના. હાલતા રહેજો. આ નવગ્રહ માં ભવાની. સૂર્યદેવ આપણને અંજોળું આપે ને એ ચંદ્ર મોટા ભાગે રહેતા હોય. મંગળ जो रूप होता है ना वो रुद्राक्ष पेड़ का होता है. आपको रुद्राक्ष पेड़ का दर्शन करवा रहे हैं. उनके आंसुओं से पैदा हुआ है रुद्राक्ष. ये जो बीच में पेड़ खड़ा है रेलिंग के, देख रहे हो बड़े वाला पूरा, ये रुद्राक्ष है. ये छोटा सा रुद्राक्ष है. वो सामने और ये 5 पेड़ हैं ये रुद्राक्ष के. ये भोले बाबा जी का रूप होते हैं और इनके ऊपर 1 मुखी से लेकर 14 मुखी रुद्राक्ष लगते हैं. सभी रुद्राक्षों में 1 मुखी रुद्राक्ष सबसे बड़ा होता है, राजा होता है.
उसकी पूजा होती है घर के अंदर पूजा स्थान में रखने से। ऑलरेडी वो सिद्ध करके यहाँ पर लाया गया है बद्रीनाथ मंदिर से। उसकी पूजा करें और उसको पूजा करने के बाद जो आप मांगते हैं ना, आपकी सबकी मनोकामना पूरी करता है। एक मुखी रुद्राक्ष के बारे में 2-4 लाइनें बता रहे हैं। एक मुखी रुद्राक्ष भगवान शंकर जी का त्रिनेत्र होता है। एक मुखी रुद्राक्ष में भगवान शंकर जी बसे हुए हैं। जिस घर में इसकी पूजा होती है उस घर में पूरे कुटुंब की रक्षा करता है। एक मुखी रुद्राक्ष अगर घर में आपके, तो आपके घर में भूत प्रेत बाधा जादू टोने की असर नहीं करता, आएंगे ही नहीं। एक मुखी रुद्राक्ष से अन्न धन के भंडार बढ़ते हैं। एक मुखी रुद्राक्ष अगर आपका कोई काम धंधा है, रोजी रोटी है, उसमें 4 गुना तरक्की दिलवाता है। एक मुखी रुद्राक्ष का महान काम है, उसके पानी को पिया जाता है। पीने से शरीर की सारी बीमारियां ख़त्म कर देता है। हम कभी बीमारी नहीं होते, तो हम बीमार नहीं होंगे तो लंबी आयु तक जिएंगे, जिसको बोलते हैं 100 वर्ष की आयु। इसे पार कर जाएंगे तो संस्कृत में बोला जाता है दीर्घायु भव, जानते ही होंगे आप। यह आशीर्वाद होता है लंबी आयु का। तो ये एक मुखी रुद्राक्ष की वजह से होता है। शिव पुराण में लिखा हुआ है एक मुखी रुद्राक्ष का पानी अमृत है, रामबाण होती है। इसको पीना चाहिए अगर आपको स्वस्थ रहना है और लंबा जीना है तो, वरना तो मत पिए, कोई बात नहीं। लेकिन एक मुखी रुद्राक्ष ऐसे नहीं मिलता। ये 12 साल बाद पेड़ों पर पैदा होता है और 12 साल बाद इसका जन्म हुआ है मार्च के महीने में। उत्तराखंड सरकार के हाथ में होता है। तो सभी को दर्शन करवा रही है एक मुखी रुद्राक्ष उत्तराखंड सरकार। सभी लोग दर्शन करें, जानकारी लें। और माला होती है पंचमुखी माला, छोटे दानों की, वो बड़ी पावरफुल माला है। तो पार्वती माँ का गहना होता है। एक मुखी रुद्राक्ष शंकर जी का गहना होता है। शंकराचार्य जी गुरु जी के द्वारा ये बताया और दिखाया जाता है। हम आपको इसका दर्शन करवा रहे हैं। दर्शन करना, जानकारी लेना, कोई पैसा कोई टिकट नहीं है। रुद्राक्षનું મંદિર અને મંદિર, શિવલિંગ, પછી वहाँ भी नहीं है। દક્ષેશ્વર મંદિર, ઈશ્વર મહાદેવ મંદિર, ગીતા મંદિર. આની પણ એન્ટ્રી ખૂબ સારી છે. એન્ટર થતા સાથે રુદ્રાક્ષ માળા તો બધે હોય. માનવ કલ્યાણ આશ્રમ, અડધા શિવ ભગવાન, અડધા પાર્વતીજી, અર્ધનારેશ્વર. ચાલો, અર્ધનારેશ્વર મંદિર, અડધા શિવ અડધા પાર્વતી. જય ભોલે. વાહ. આ જે શિવલિંગ છે એ એકચ્યુઅલમાં ગણપત દાદા જેવી દેખાય છે. જો સાઈડમાં લી, સાઈડમાં લી, ગણપત દાદા જેવા દેખાયા શિવલિંગ. બંને બાજુલી દેખાડું છું. શિવલિંગ સેમ ગણપત દાદા જેવું લાગે છે. શિવલિંગ પણ છે, ગણપત દાદા પણ છે. જય મહાદેવ. દીવા છે હો, દીવા. હરિદ્વારની આજુબાજુના મંદિરની યાત્રા પૂરી કરી છે. સાંજે હરકી પોળીના દર્શન કરવા જઈશું. 6:10 ઓછી છે. અમે લોકો દાદરા ઉતરવાનું શરૂ કરી નાખ્યું છે અને અમે જઈએ છીએ હરકી પોળી હરિદ્વારની આરતીના દર્શન કરવા. એક સાથે બધાની આરતી કરી લેજો ભાઈ.
નાઇટ મોડ કરો આપણામાં એવું બધું ન આવે મોંઘો ફોન હોય તો हमारा पाड़ो